લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે। તો આવો જાણીએ કે માતા સીતા શ્રીરામને કહેતા આ વાર્તા। માતા સીતા આ વાર્તા કહેતા હતા અને શ્રીરામ સાંભળતા તેને સંભળાવતા હતા। એક દિવસ ભગવાન શ્રીરામને કોઈ કામ માટે બહાર જવાનું હતું ત્યારે માતા સીતાએ કહ્યું કે ભગવાન, મારી પાસે 12 વર્ષનો નિત્યનેમ છે। હવે તમે બહાર જશો તો હું મારી વાત કોને કહું? પ્રભુ શ્રીરામ પણ વિચારતા હતા કે સીતાની વાત સાચી છે, મારા વગર તે વાર્તા કોને કહેશે। પછી ઘણો વિચાર કર્યો પછી રામે ખુશીથી સીતાજીને કહ્યું કે તમે કૂવાના કિનારે જઈને બેસી જાઓ, ત્યાં ઘણી સ્ત્રીઓ પાણી ભરતી હોય છે અને ત્યાં પાણી ભરવા આવતી મહિલાઓને તમારી વાર્તા કહો, જેથી તમારું વ્રત પણ ભંગ ન થાય। માતા સીતાએ કહ્યું વાત તો સારી છે, સાચી છે। પછી શ્રીરામના કહે પ્રમાણે કૂવા પાસે જાય છે। માતા સીતા કૂવાના કિનારે બિરાજમાન થાય છે। એક સ્ત્રી પાણી ભરવા ત્યાં આવી। સ્ત્રીએ સિલ્કની બ્રોકેડ સુંદર સાડી પહેરી હતી અને હાથમાં સોનાનો વાસણ હતા। માતા સીતા તેમની સામે જુએ છે અને કહે છે, બહેન, મારો 12 વર્ષનો નિકનેમ સાંભળો। પરંતુ મહિલાએ કહ્યું કે જો હું તમારી વાત સાંભળીશ તો મને ઘરે જવામાં મોડું થશે અને મારી સાસુ મારી સાથે મારપીટ કરશે। તેણીએ વાર્તા ન સાંભળી અને ચાલ્યા ગયા। તે માતા સીતાને જાણતી ન હતી। અચાનક ઘેર જતા તેણીની સિલ્ક બ્રોકેડ સાડી ફાટી ગઈ, સોનાનો વાસણ માટીના વાસણમાં ફેરવાઈ ગયા। તેને કંઈ સમજાતું નથી। સ્ત્રી ઘેર પહોંચી। જ્યારે સાસુએ તે જોયું ત્યારે તેણે પૂછ્યું કે તેણીએ કોનો દોષ લીધો છે। પુત્રવધુએ કહ્યું કે કૂવા પાસે એક મહિલા બેઠી હતી, તેણે મને વાર્તા સાંભળવાનું કહ્યું પણ મેં સાંભળ્યું નહીં અને આ પરિણામ આવ્યું। સાસુને પણ નવાઈ લાગી। પછી પુત્રવધુની વાત સાંભળીને બીજા દિવસે સાસુ એ જ સાડી અને માટલું લઈને કૂવા પર ગઈ। જ્યારે સાસુએ માતા સીતાને ત્યાં બેઠેલા જોયા, માતા સીતા તો બહુ સુંદર દેખાતા હતા, તેનો પ્રભાવ અલગ પ્રકારનો હતો। એટલે સાસુ ઓળખી ગયા કે આ સ્ત્રી એક દેવી અવતાર છે। ત્યારે માતા સીતાએ કહ્યું, બહેન, મારી વાર્તા સાંભળો। સાસુએ કહ્યું, બહેન, હું એક વાર નહીં પણ હું 4 વાર વાર્તા સાંભળીશ। માતા સીતાએ વાર્તા કહેવાની શરૂ કરી। રામ આવ્યા, લક્ષ્મણ આવ્યા, સાથ લક્ષ્મીનારાયણ આવ્યા, રાધા કૃષ્ણ પણ સાથે આવ્યા। નિકનેમ નામ લાવો, રામ આવો, રામ બેસો, ખાઓ માખણ અને સાકર રામ, દૂધ પીઓ એમાં મીઠાશ રામ, વસો મારા હૃદય માંગ રામ, શાલ દુશાલા પૂથો રામ, શાલ દુશાલા ઓઢો રામ, અને સાંભળનારને આપો આશીર્વાદ રામ। બસ આટલું કહો, જય જય શ્રી રામ। જ્યારે પણ હું કહું છું કે રામ રામ છે, ત્યારે રામ દરેકનું કામ પૂર્ણ કરે છે। ખાલી ઘરો અને ભંડાર ભરી દેશે, દરેકના કાફલાને હંકારશે। શ્રી રામ, જય રામ, જય જય રામ। વાર્તા સાંભળ્યા પછી સાસુ ખુશ થઈ ગયા અને માતા સીતાને પ્રણામ કરીને ઘરે પાછા ફર્યા। ત્યાં અચાનક ફાટેલી સાડી સારી થઈ જાય છે અને માટીના બની ગયેલા વાસણો પણ સોનાના થાય છે। પછી તે સાસુ પુત્રવધુને તે વાર્તા સંભળાવે છે। વાર્તા સાંભળ્યા પછી પુત્રવધુએ કહ્યું કે વાર્તા તો બહુ સરસ છે। સાસુએ કહ્યું કે ઠીક છે, આ વાર્તા આપણે રોજ કહીશું। હવે સાસુ અને પુત્રવધુ રોજ સવારે ઉઠીને સ્નાન કરીને પૂજા પાઠ કર્યા પછી નિકનેમની સીતાની કથા કહેતા। એક દિવસ તેમના પડોશીમાંથી એક મહિલા તેમના ઘરે આવી અને કહ્યું, બહેન, કૃપા કરીને થોડી જ્યોત પ્રગટાવો। પાડોશીએ કહ્યું, સવારે 4 વાગે ઉઠીને શું કરો છો? તેમને કહ્યું કે સવારે ઉઠ્યા પછી પૂજા કરીએ છીએ અને પછી સીતા માતાના નિકનેમની કથા કરીએ છીએ। તેમની વાત સાંભળીને પાડોશીએ ફરી પૂછ્યું કે સીતા માતાની કથા કહીને તમને શું મળ્યું? તેણીએ કહ્યું કે તેમની વાર્તાઓ કહેવાથી ભંડાર ભરાય છે, બધાં કામ પૂરા થાય, મનની ઈચ્છાઓ પણ પૂરી થાય અને મન શાંત થાય છે। પાડોશી કહે, બહેન, કમ સે કમ મને આવી વાર્તા તો કહો। તેણીએ કહ્યું, સારું, તમે પણ આ વાર્તા સાંભળો। રામ આવ્યા, લક્ષ્મણ આવ્યા, સાથ લક્ષ્મીનારાયણ આવ્યા, રાધા કૃષ્ણ પણ સાથે આવ્યા। નિકનેમ નામ લાવો, રામ આવો, રામ બેસો, ખાઓ માખણ અને સાકર રામ, દૂધ પીઓ એમાં મીઠાશ રામ, વસો મારા હૃદય માંગ રામ, શાલ દુશાલા પૂથો રામ, શાલ દુશાલા ઓઢો રામ, અને સાંભળનારને આપો આશીર્વાદ રામ। બસ આટલું કહો, જય જય શ્રી રામ। આખી વાર્તા સાંભળ્યા પછી પાડોશી કહેવા લાગ્યા, બહેન, મને વાર્તા બહુ ગમી।
હવે તે પાડોશી પણ મીતાનેમ સીતા માતાની કથા કહેવા લાગ્યા. વાર્તા કહીને સીતા માતાએ પોતાના પડોશીઓના ભંડારો પણ ભરી દીધા. હવે નિતનેમની કથા આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ. દરેકની ઈચ્છા પૂરી થવા લાગી. હે માતા સીતા, જેમ તમે તેમના ભંડાર ભર્યા, તેમ તમે અમારા ભંડાર પણ ભરો. વાર્તા સાંભળનાર અને વાર્તા કહેનાર બંને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને ઘરના ભંડાર પણ ભરાય છે. સીતા જયંતી પર આ કથા ઉત્સાહ સાથે કહેવામાં આવે છે. તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો.